વડોદરામાં સંત માતા માયાદેવી અને સાંઈ શ્રી કમલેશલાલજી મહારાજના પાવન સાનિધ્યમાં મિત્રતા દિવસ નિમિત્તે ભવ્ય સંગીત સંધ્યા અને ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેરભરના સંગીત પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માહોલને સંગીતમય બનાવી દીધો હતો। બરોડા બેન્ક્વેટ ખાતે આર કેરાઓકે મ્યુઝિકલ ગ્રુપ દ્વારા આ વિશેષ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં 30થી વધુ ગાયક ગાયિકાઓએ પોતાની સુરીલી રજૂઆતો રજૂ કરી હતી, જ્યારે મોટી સંખ્યામાં સંગીત રસિકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આયોજક રમેશ રામ લખાણીએ જણાવ્યું હતું કે જે લોકોને ગાયનનો શોખ છે પરંતુ યોગ્ય મંચ મળતો નથી, તેમને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સંગીતની સાથે મનોરંજક રમતો અને અન્ય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આયોજકોએ વધુમાં જણાવ્યું હતું કે સંત માતા માયાદેવી મંદિરમાં દર સોમવારે સાંજે 6 થી 8 વાગ્યા સુધી નિઃશુલ્ક ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે, જેમાં કોઈપણ સંગીત પ્રેમી જોડાઈ શકે છે। મિત્રતા દિવસના પાવન અવસરે યોજાયેલી આ ગાયન સ્પર્ધામાં સિનિયર સિટીઝન, યુવાનો અને સમાજના વિવિધ વર્ગના લોકોએ કોઈપણ ભેદભાવ વગર ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સંગીત દ્વારા આનંદ, એકતા અને આધ્યાત્મિકતા ફેલાય તે જ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો। સંગીત અને ભક્તિનો સુમેળ સર્જતા આ કાર્યક્રમે ઉપસ્થિત સૌને યાદગાર અનુભવ કરાવ્યો। આયોજકો દ્વારા ભવિષ્યમાં પણ આવા સાંસ્કૃતિક અને પ્રેરણાદાયી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આયો લાલ સબઈ ચો ઝૂલેલાલ। આજે આપણે બધા અહીં બરોડા બેન્ક્વેટમાં એક મ્યુઝિકલ ઇવેન્ટનું અમે આયોજન કરેલું છે, જેમાં સંત માતા માયાદેવી સાંઈ શ્રી કમલેશલાલજી મહારાજના એના સાનિધ્યમાં અને મારું એક પોતાનું મ્યુઝિકલ ગ્રુપ છે આર કેરોકે મ્યુઝિકલ ગ્રુપ। એ બેના સંયુક્તપણે અમે એક મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કર્યું છે। બધા લોકો આનંદ લઈ રહ્યા છે। એમાં 30થી વધારે સિંગર છે, ઘણા બધા ગેસ્ટ છે, મ્યુઝિકલ પ્રોગ્રામ છે, હાઉઝી છે, ગેમ્સ છે, ડાન્સનો પ્રોગ્રામ છે અને બધા એનો આનંદ લઈ રહ્યા છે। એનો મુખ્ય હેતુ છે આપણે બધાને આગળ લાવવાનું છે। જે લોકોને સિંગિંગનો શોખ છે, જે સિંગિંગ કરી શકતા નથી, એ લોકોને અમે શીખવાડીએ બી છીએ। અને ત્યાં સંત માતા મહાદેવી મંદિરમાં દર સોમવારે 6 થી 8 અમે ભજન સંધ્યાનો પ્રોગ્રામ બી રાખીએ છીએ, જે એકદમ ફ્રી છે, નિઃશુલ્ક છે। એમાં બી અમે ભજન માટે બધાને ચાન્સ આપીએ છીએ। જેને પણ ગાવાની ઈચ્છા હોય એ જોડાઈ શકે છે। એ જ અમારો મુખ્ય હેતુ છે। હું રમેશ રામ લખાણી, આર મ્યુઝિકલ કેરિકો ગ્રુપનો મેન માણસ। बोल बाबा री गिर महाराज की जय, संत माता माया देवी की जय। आज मित्रता दिवस के दिन के उपलक्ष्य में संत माता माया देवी की तरफ से सिंगिंग कंपटीशन रखी गई है, जहाँ पे सीनियर सिटीजन, नौजवान और सारे हमारे समाज के सारे विभिन्न समाज के लोग यहाँ पे कंपटीशन में आए हैं। जहाँ पे कोई नात बात नहीं है, हम सिंधी और गुजराती सब नात के सब लोग यहाँ पे कंपटीशन में आए हैं। ये कंपटीशन इसलिए रखी है कि भजन संध्या हमारे होती है, भजन लोग गाते हैं, सॉन्ग गाते हैं अपनी खुशियों के लिए। हम लोगों की खुशियों, भक्तों की खुशियों के लिए हम चाहते हैं उनके मन के अंदर खुशहाली रहे और खुशी रहे, इसके लिए हमने ये सिंगिंग कंपटीशन आज रखी है। और हमारी आशीर्वाद है कि हमारे सेवादारी और भक्त सारे खुश रहे। बोल बाबा री गिर महाराज की जय, माता माया देवी की जय।